તો નવરાત્રિના પહેલા દિવસે જે શીતલબેને પડી દીધો મારા હાથમાં માઇક, જો આપણે બોલતા નથી આવડતું, પણ જ્યારે માઇક હાથમાં આવી જાય તો પછી આપણે બંધ નથી થતા. બાકી મારા કલેજે તો ફૂલ એક્સાઇટેડ હતા, મારી જેમ કે બસ આરતી ચાલુ થાય ને રમવામાં બધાય થાય. ઓહો, એટલી રાહ જોતા હતા બધા. તો પપ્પા મામા ને બધા ભેગા થઈને તૈયારી કરતા હતા. બસ હમણાં ચાલુ થાય, થોડુંક જ વાયરિંગ કામ બાકી હતું, પછી ચાલુ કરવાની આરતી. તો આપણે અગર કોઈ કામ કરાય બને જ નહીં. જો ગરબા માટે મને મગ દીધી ઈંડોણી લેવા, તો આપણે એકલા નવરા તો બેસી નહીં. આપણે લીધા ઢીંગુ બેનને ખોરામાં ને મસ્ત રમાડા બેનની યારે થોડીક વાર થઈ તો એને મારા હારને બધું લાગવા માંડ્યું. બેનું તેને ભાગી ગયા મારી આગળથી. તો શીતલબેને પછી કરાવી આરતી ચાલુ. અને નાના છોકરા આરતી કરવા માટે તો પહેલાં જ ભાઈ અમારો વારો જ ના આવે. ભાઈ બધાને હાથમાં પકડાવી દીધી મેં કરતાલ, બધા રેડી, બધાને ગોઠવ્યા, એક્શન બધાને યાદ કરાવી. બાકી છે બધા મારા જેવા ભૂલી જાય થોડીક વારમાં. બાકી ગમે એ કયો, નવરાત્રી જેવી મજા તો ક્યાંય નથી. તો અમે લોકો અહીંયા રમતા હતા મંજિયા રાત, અને નીચે બધા નાના છોકરાઓ ખાતા હતા આઈસ્ક્રીમ. એ લોકો અમે રાતા જોવે નહીં. બાકી પછી અમે લોકોએ આઈસ્ક્રીમ તો લઈ લીધી. પછી અમે ઉભા રહ્યા મંચુરિયનની લાઈન. મારે મંચુરિયન તો અમારા કોનો કલેજો છે, અમે ગમી ત્યાં જાય મંચુરિયન પહેલાં ખાઈ. પછી મેં લાઈનમાં બોલીને મંચુરિયન લઈને મંચુરિયન તાની સ્પીડ બેના વાટકા ભરાવી હતી હું તો. પછી બેડા નિરાતે ખાધું મેં તો લાણી દેવા માટે બધાને લાઈનમાં ઊભા રાખ્યા. અને મને શીતલબેન હાથમાં પકડી દો માઇક. જો આપણે તો છે ને બોલતા બોલું થાય, પણ માઇક હાથમાં આવે આપણે પછી મૂકી નહીં. ઓ ભાઈ ભાષણ નહોતું દેવાનું, ભાઈ મારા નામ જ બોલવાના હતા. તો અમે પછી છેલ્લે ફૂલ રાસ કર્યો. હા, અમારો છેલ્લો રાસ હતો. અમે ખા પીવામાંથી જ ઊંચા નથી આવતા, અમે તો શું રમી લઈ. તો પછી મેં અઘોરી મ્યુઝિકના એક સોંગ ઉપર એમાં હતા ભાઈ, વિડીયો બનાવવાના ભૂલી ગયા. પણ લોકોના વેવા થઈ ગયા હતા ને, મારી કે વણી નીકળી ગયા, લોકોના વાળ વધી ગયો. શું ઢેકડા મેરા અમે લોકોએ. તો મેં પછી બાકાજીકી બોલાવી મારી જોડી સાથે કે મેં મારી 2 દી પહેલાં વાત થઈ હતી કે લાલ ચોલી પહેરીને આવવાના છે અને બેન વાઈટ પહેરીને આવેલા એવા. હું કરી હું લેવું મારે હવે. મન તો થાય કે યાર મારું પણ જોડી મરાય તો નહીં એમ. તો અમને લોકોને 5 મિનિટે આ લોકો શાંતિથી બેસવા ના દે હો. તો હું અને મારી જોડી બે ઉભા બધાને કોણ આપતા હતા. અમને કોઈ 5 મિનિટે શાંતિથી બેસવા ન દે જરાય નહીં. તો અહીંયા તો અડધા વિડીયો હું જ બનાવું છું. કેમેરામેન હું કરી જ નથી ખબર પડતી આપણે. બાકી 12:30 વાગી ગયા છે. પાયલની જોડી અને પાયલબેનને બધા બધું સમેટવા માંડી. સ્પીકર મૂકીને આ કેમેરામેન તો અમારા ખાલી નામનો છે, આ કાંઈ કરતો નથી, બધા વિડીયો હું જ બનાવું. તો કેમેરામેનનું સ્ટ્રગલ તો બહુ છે. આવા મસ્ત મારા ફોટા આવે છે ને એની પાછળ જેમીશભાઈ બસ ફોટા સારા પાડે છે. બાકી તો વિડીયો તો બહાર બનાવવા પડે. ઘડીએ ઘડીએ ભાગી જાય છોકરો. પોઝ દઈને ભાઈ હુઈને પાડે, બેસીને પાડે ફોટા, આમ થાય.